જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો વાગ્યા અત્યારે 6:30. મમ્મી મારી પાણી ભરે છે. ચાલો થોડીક મદદ કરો. મમ્મી પાણી કાઢ્યા. તો જો મિત્રો, હું ત્યાં મોટરે ચકલીથી પાણી અમે પણ લઉં અને પછી અમેથી મમ્મીને વાપરવાનું, અમારે પીવાનું. દાડામાં લગભગ મારે કેટલું પાણી ભરવું પડે? આવા 4 ડ્રમ ભરું ને ત્યારે આખા દિવસનું બધું થાય. આટલું ડ્રમ તો થાય ના રે. હા મિત્રો, એક ના થઈ રહે. દાડામાં 4-5 ભર લાવવું પડે. પણ મિત્રો કોઈ ટેન્શન નહીં, કેમ કે આ લીનગરીઓ જતી રહેશે ને, હે ને, એટલે અહીંયા આગળ ખેતમ બોર બનાવવાનો છે. નહીં આવું તું બેટા પાણી કાઢી. તો જો મિત્રો, આ રીતે હું પાણી મમ્મી માટે આ પાઇપ છે, કેમ કે આટલું મોટું ડ્રમ તો મમ્મીને ઉચકાય નહીં ને, એટલે આ રીતે કાઢવાનું. બરાબર, આ રીતે પાણી કાઢવું. લે મમ્મી, લે પકડ, બંધ કરી દો, કરી દો. તો મિત્રો આવું હોય. મિત્રો પાણી અમે કાઢીએ. જો મને દેખાય નહીં અને લઈને લપક લઈને પડી જાઓ, પણ મારે રાહુલ્યો કાઢ્યા લેવો. મમ્મી હા, વાહન ધોવા હે તપેલું. તો મિત્રો મમ્મીને તપેલું પેણ મૂકી આલું, અને મમ્મીને ખાલી વાહન ધોવાના હોય અને મારા 2 લુગડા ધોવાના હોય, બસ આટલું જ કામ. નહીં મમ્મી? હા, તે લુગડા તે પાણી બચારો ભલાવે હૂકવે ખરો નહીં, ખાલી એમનું આબુ બરાત કરી આલો. તો મિત્રો જો એક વસ્તુ બતાવું. સાયકલમાં પાછલા વ્હીલમાં પંચર પડ્યું હતું ને, મેં કરાવ્યું જ નહીં, અને આવીને આવી સાયકલ લઈને 1 અઠવાડિયું લગીને મેં પાણી ભર્યું ને, ટ્યુબના ધજા બહાર નીકળી ગયા. જો બતાવું, જો ટ્યુબ બહાર નીકળી ગઈ, ફાટી ગઈ, પડી જાય, તૂટી જાય. મિત્રો એ પંચર કરવાનો હતો, પંપે છે મારા જોડ, પણ થોડુંક વધારે પંચર હતું. પંચર આમ ભડાકો થઈ ગયો હોય ને, એટલું મોટું પંચર હતું, તો પછી પંચર ના કરી મૂકું, ચાલશે હેડે ને. અમે ટ્યુબ નવી જ નખાવાની હતી તો નખાઈ દઈશું એમ, એવું બધું હતું મિત્રો. અને મારી જીવનની આવી બધી મસ્ત મસ્ત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. તો મિત્રો જો આ કૂતરું છે ને, આખી રાત મારી જોડે કાયમ હોઈ રહ્યા છે. અહીં આગળ હું અહીં ખાટલામાં હોઈ રહું, અને કૂતરું અહીંયા આગળ કાયમ હોઈ રહ્યા. આખી રાત મારી જોડે હોય, એટલે કોઈ મને બીક જ નહીં, કેમ કે થોડુંક કશુંક ખગડે ને તોય ભરે એમ. એટલી બધી કૂતરાની હૂંફ છે મને બોલો. એટલે કાયમ એના માટે એક રોટલી હોય છે. એટલે હા, ખાઈને પછી તારે અહીં બેસી રહેવાનું છે. લે પથરા ઉપર આવું, બસ ખુશ. તો મિત્રો છે ને, નીચે મૂકીને મેં રોટલી તો ના ખાધી, પણ જો આવું પથરા ઉપર મૂકીને એટલે આવું લે ત્યાં આગળ જઈને ખાશે. એવું અમારું કૂતરું છે મિત્રો. 1 મહિનાથી જ આવ્યું છે, બાકી પહેલાં નહોતું, પણ કંઈકથી આવ્યું છે, અને સારું છે, મસ્ત માયાળું છે. તો હું રાખા છું, ખવડાવું પીવડાવું છું. તો જો મિત્રો સામે જઈને બેસી ગયું. અને મિત્રો જો મારી મમ્મી વાહણ ગહે છે, કાયમ આ જગ્યાએ વાહણ ઘસતી હોય ને મમ્મી. ધોઈ નાખો, જવું તો આ બોલે જ અને ધોઈ નાખો. તો શાંતિ બેસો. તો મિત્રો બરાબર, મમ્મીએ વાહણ ધોયા, અને મમ્મીને મોડું દેખાય એવું કરું ને, કેમ કે હું ઊંધો બેઠો હતો. હવે મમ્મીએ વાહણ ધોઈ નાખ્યા, અને હવે હું બનાવીશ ઘઉંની રોટલી. કેમ કે મિત્ર હવે અંધારે હું મમ્મીને નહીં કશે કરવા દઉં. ઘઉંની રોટલી બનાવીશ, અને શાક શાનું બનાવીશ કહું મિત્રો તમને, કેમ કે વિડીયોમાં તો નહીં બતાવું, કેમ કે વિડીયોમાં બતાવવા રહીશ ને હું તો બહુ વાર લાગશે. શાક બનાવીશું ડુંગળી, હા શાક બનાવીશું ડુંગળી અને બટાકાનું. હા મમ્મી, ડુંગળીનું બનાવજે, ડુંગળીનું બટાકા બે પડી. સારું, હવે તો મસ્ત ખાટલામાં બેસ. હું તને બીજા ફોનમાં ભગવાનની સિરિયલ કાઢી આલું. હા જોયા કર. હા મિત્રો મારા વિડીયો મને બહુ ટાઢો કરે, કશું કોમ નહીં કરાવતો બચારો. આ 2 વાહન ધોઈ લાય. સારું, તો ચાલો મિત્રો બહારની લાઈટ કરી દઈએ, કેમ કે અંધારું થઈ ગયું છે. મહીની લાઈટ તો કરી મેં, જો આપ જોઈ શકો છો, મહીની લાઈટ તો કરી.
પણ એ બહારની લાઈટ કરવાની છે. એના માટે જો મિત્રો કયા વાયર, કેમ કે વાયર તો એટલા બધા ઈચ્છા થઈ ગયા ને મારા ઘેર કે ખબર ના પડે તમને તો, કેમ કે હું તો કાયમ મને ખબર હોય એટલે મને ખબર હોય એમ. તો જો મિત્રો આ 2 વાયર છે ને અહીંયા આગળ એ કરી દેવાના એટલે આપણે બહારની લાઈટ થઈ જાય. જો થઈ ગઈ ને બરાબર. ચલો બતાવો તમને બહાર જઈને. અને આપણું આવું નાનું ઘર છે મિત્રો, જો એ તો તમે વિડીયોમાં જોયું છે એટલે બહુ બતાવવાની જરૂર નહીં. ખાટલો પાથરી દીધો, થઈ ગઈ બહારની લાઈટ. આ ખાટલો પાથરી દીધો મારા છોકરા. હા. અને જો મિત્રો બીજી તમને એક કેમેરા પાછળની વાત કહી દઉં. જો જ્યારે હું વિડીયો શૂટ કરતો હોય ને, જ્યારે કે વિડીયો કે હું બનાવતો હોય ને, ત્યારે મોબાઈલનું કવર કાઢી નાખવું પડે છે. કેમ કાઢી નાખવું પડે છે? આ સ્ટેન્ડની અંદર અત્યારે મોબાઈલ ફિટ છે એટલે આ કવર હોય ને તો મેં ફિટ નહીં થતો મોબાઈલ આમ, એટલા માટે આ કવરે પાછું કાઢીને મૂકી દેવું પડે મારે. પછી આ જો બીજો મિત્રો તમને આજે બધું બતાવી દઉં. માઇક અહીં ગાલેલું હોય મિત્રો, બતાવી દઉં તમને. કેમ કે કોઈ યુટ્યુબર અમુક બતાવતા હોય, હું અમુક ના બતાવતા, હું તો બતાવી દઉં છું બધું. કેમ કે આપણે તો જે સાચું છે એ બધું સાચું. આ માઇક છે મિત્રો, જે આ વાયર અહીં જઈને સીધો અહીં લઈને ફોનમાં જોઈન્ટ થાય છે. આ માઇક છે. જો મિત્રો વધારે અવાજ આવે ને બરાબર, આમ દૂર લેજો તો ઓછો અવાજ આવે અને જોડે રાખું તો વધારે અવાજ આવે. આ માઇકનો ફાયદો એ કે બેકગ્રાઉન્ડનો અવાજ આવતો હોય ને એ ના આવે, એનો મતલબ. એટલા માટે આ માઇક ગાળવું પડે બરાબર. આવું બધું વિડીયોમાં હોય છે મિત્રો. બરાબર. તો ચાલો આપણે આવું બહુ લોબું નહીં કરવું, થોડી મમ્મી જોડે વાત કરી લઈએ પછી વિડીયો બંધ કરી દઈએ. કેમ કે રોટલીનું શાક બનાવવાનું છે નહીં મમ્મી? હા હા. બધા મિત્રોને જય માતાજી કહી દે. જય માતાજી. તો ચાલો મિત્રો મળીએ હવે કાલે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. જય શ્રી કૃષ્ણ.